નમસ્કાર. શતરંજ ગુજરાતીમાં આપણી સાથે છે જેમનું નામ દેવાની આપણે જરૂર નથી, ઓળખાણની જરૂર નથી, એવા હિતેન કુમાર, જેઓ મર્મ ફિલ્મના પ્રમોશનમાં આવે છે. તો આવો આપણે એમની પાસેથી જાણીએ તો શું કહી રહ્યા છે. બસ ટીમને આશીર્વાદ આપવા માટે આવ્યો છું, ગુડ લક વિશ કરવા માટે આવ્યો છું. મર્મના દિગ્દર્શક, નિર્માતા, કલાકાર બધાને મારા તરફથી ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ. સરસ મજાનું થ્રિલર લઈને આવ્યો છે અને પ્રેક્ષકોને અપીલ કરી રહ્યો છું કે આ સરસ થ્રિલર માણવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સર. હેલો ગાઈસ, તો મર્મ એક બેજ સરસ મજાનું ફિલ્મ આવી ગયું છે તમારા નજીકના સિનેમાઘરોમાં. મૂવી સખત બનેલું છે, બહુ જ સરસ છે મૂવી. સસ્પેન્સ છે, થ્રિલર છે. તમે લોકો હમણાં જ જાઓ, તમારા ફેમિલી ફ્રેન્ડ્સને બધાને લઈને જાઓ, તમને લોકોને મજા આવી જશે મૂવીમાં. શતરંજમાં આપનું સ્વાગત છે. આપની ફિલ્મ આવી રહી છે મર્મ, શું કહેશો? ઓકે, ફિલહાલ તો એવું કહીશ કે લોકોના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી રહી છે અત્યારે, લાઈક આપણે મહેનત કરેલી ફિલ્મ આપણે જોઈએ એના કરતાં ઓડિયન્સ જે આજે જોશે અને એમના રિએક્શન જોવાની વધારે મજા આવશે મને. ફિલ્મમાં આપનો રોલ કઈ પ્રકારનો? ઓકે, સો ફિલ્મમાં મારો રોલ છે, મારો એક બહુ પ્રોમિનન્ટ કેરેક્ટર છે જે છે મોનાનો. મોના એક ઇન્ડિપેન્ડન્ટ છોકરી છે, ટોમ બોય છે, બટ યેટ એની લાઈફમાં એટલા બધા સિચ્યુએશન એવી આવી જાય છે કે એને એવી પોલિટિકલ ગેમ્સ રમવી પડે છે, પણ એની મજબૂરીઓ જોવાની તમને બહુ મજા આવશે, બિકોઝ ઇટ્સ એન્ટરટેનમેન્ટ ફિલ્મ. વેલ્વેટ સાહિબની એક નવું પ્રોડક્શન હાઉસ છે, જેની આ ફર્સ્ટ ફિલ્મ છે. આ પ્રોડક્શન સાથે આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઓકે, સો ફર્સ્ટ ફિલ્મ ભલે હોય બટ ધમાકેદાર ફિલ્મ છે. અને હું એક્સપિરિયન્સની વાત કરું તો રાઇટ ફ્રોમ ધ ડે વન, સાઇનિંગ ઓફ ધ ફિલ્મથી લઈને અત્યારે હું પ્રીમિયરમાં ઊભી છું ત્યાં સુધીને બહુ જ સરસ એકદમ. બિંગ એક્ટર અમને એન્ટરટેનમેન્ટ મળ્યું છે, તો બિંગ ઓડિયન્સ તો તમને તો ડેફિનેટલી એન્ટરટેનમેન્ટ મળવાનું છે થ્રુ ધીસ પ્રોડક્શન. ફિલ્મ વિશે બે શબ્દો કહેશો? ઓકે, ફિલ્મ વિશે એવું કહેવા માંગીશ કે આમાં આજની જનરેશન માટે, જે આજની જનરેશનને જે ટર્ન્સ અને ટ્વિસ્ટ ફિલ્મમાં ગમતા હોય છે ને, કે જે લોકોને સિમ્પલ નોર્મલ સ્ટોરીઝ નથી ગમતી, એવી જ ગુજરાતી ફિલ્મ મર્મ અમે લઈને આવ્યા છે. તો તમે ડેફિનેટલી જોવા જજો, તમને ડેફિનેટલી બહુ ગમશે. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ. મારું નામ પરમેશ્વર સિરસીકર છે. મર્મ આજે આ ફિલ્મ અહીંયા રિલીઝ થઈ રહી છે, એનો પ્રીમિયર છે અને આ પ્રીમિયરમાં અમે બધા આવ્યા છીએ. બહુ બધી પબ્લિક પણ આવી છે. મારું કહેવાનું એ જ છે કે જેમ ગુજરાતી ફિલ્મ હવે ધીરે ધીરે સરસ ફિલ્મો લાવી રહી છે, તો એવી જ રીતે હું દરેક ગુજરાતીઓને, દરેક દર્શકોને કહેવા માગું છું કે દરેક ફિલ્મને એ લોકો સરસ રીતે વધાવી લે, માણે, અને આવી સરસ મજાની ફિલ્મો અમે સતત કરતા રહીએ અને તમે એને માણો. બસ એવી જ ઈચ્છા છે. અને દર્શકો છે તો અમે લોકો છીએ, એટલે પ્લીઝ તમે બધા વધાવી લેજો. થેન્ક યુ સો મચ. આપણી સાથે છે મર્મ ફિલ્મના કલાકાર મીર હનીફ. આવો આપણે એમની પાસેથી જાણીએ તેઓ ફિલ્મ વિશે શું કહી રહ્યા છે. હાય, હેલો તમારા દર્શકોને બધાને નમસ્કાર. જી બોલીએ. તમે ફિલ્મ વિશે શું કહેવા માંગો? આ ફિલ્મ એક કમર્શિયલ મૂવી છે અને પ્લીઝ થ્રિલર છે. એટલે અબ્બાસ મસ્તાનની જે હિન્દીમાં જે મૂવી બને છે એ ટાઈપનું, કે તમે કંઈક વસ્તુને જજ ના કરી શકો, એક પછી એક જે ધડાકા થાય છે એ તમે જ્યારે પિક્ચર જોશો તો તમને પોતાને જ અંદાજ આવી જશે. એ થ્રિલર ટાઈપ મૂવી છે. ફિલ્મમાં આપનો રોલ કયા પ્રકારનો? હવે એકચ્યુઅલી આ ફિલ્મમાં એક ટાઈપનું પેલું શું કહેવાય, પેલું કોન્ટ્રાક્ટ ટાઈપનો કોન્ટ્રાક્ટ કિલર ટાઈપનો માણસ છે જે કામ લે છે ને પોતાના કામ આગળ કરે છે. હવે એ કેમ કરે છે, એની પાછળની સ્ટોરી શું છે, એ આઈ થિંક પિક્ચર જોશો તો તમને વધારે મજા આવશે અને તમને અંદાજ પણ આવશે. આ પ્રોડક્શનની આ પહેલી ફિલ્મ છે, તો આપનો આની સાથેનો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ રહ્યો. સૌથી પહેલાં કે લોકેશન ને પ્રોડ્યુસર સાહેબ છે આપણે શૈલેષ સર છે, દીપક સર છે, બધા સાથે ખૂબ મજા આવી. અને અત્યાર સુધીના કામ કરતાં પ્રોડક્શન, તમે જે પ્રોડક્શનની વાત કરી, અનુભવ મને ખૂબ જ સારો રહ્યો અને આશા છે કે આવા જ કામ કરતા રહીએ અને મજા કરીએ. જી, શતરંજમાં આપનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. મારું નામ છે તન્મય શેઠ અને આજે અમે અહીંયા આવ્યા છે અમારા મિત્રની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ મર્મ. એક મજાની અદ્ભુત સ્ટોરી, અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં હવે નવા વિષય અને નવા કલાકારો સાથેના
પ્રયોગો થઈ રહ્યા છે એમાંનું પણ આ એક સરસ મજાની સુંદર ગુજરાતી ફિલ્મ મર્મ મર્ડર મિસ્ટ્રી, એટલે જોવાની ખૂબ જ મજા આવશે. ખાસ કરીને જે રોમકોમ નો આપણો એક ટ્રેન્ડ ગુજરાતીનો જે ચાલે છે એમાંથી ઘણી બધી ફિલ્મોએ પોતાનો એક નવો ચીલો ચાતર્યો છે અને મને ખૂબ જ આનંદ છે કે આ પણ એક નવા જમાનાની સુંદર મજાની ફિલ્મ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું છું અરવિંદ વેગડા અને અત્યારે હાલ એક્રોપોલિસમાં જે પીવીઆર જે છે ત્યાં મર્મ ફિલ્મની પ્રીમિયરમાં આવેલો છું. શૈલેષભાઈ ડોડિયાએ આ ફિલ્મ બનાવી છે. તમને આની સ્ટારકાસ્ટ વિશે વાત કરું કે તમને કોઈ પણ એવા ચહેરા નહીં લાગે કે આ બધા પોસ્ટર બોય હોય, પરંતુ થરો કલાકાર છે જે ડ્રામાના સ્ટેજ પર તૈયાર થઈને આવેલા એવા કલાકારો આ ફિલ્મના મુખ્ય અભિનેતાઓ છે. એટલે મને લાગે છે પરફોર્મન્સ તો બધાનું એટપાર હશે. અને વાર્તા મર્મ એટલે તમે જોશો એનું પોસ્ટર બહુ ડાર્ક કલરમાં બનાવેલું છે, એટલે કંઈક થ્રિલર, કંઈક સસ્પેન્સ મૂવી હોવી જોઈએ. હંમેશા મૂવી વિશે જાણ્યા વગર મૂવી જોવા જઈએ ને એનો આનંદ કંઈક સરપ્રાઇઝિંગલી અલગ હોય છે અને હું પણ એ રીતે આવેલો છું. સો લેટ્સ સી. આઈ એમ એક્સાઇટેડ ટુ સી મર્મ અને તમે પણ જોજો, તમને પણ મજા આવશે. અને ગુજરાતી ફિલ્મો જોવા જાઓ ને ત્યારે બીજા મિત્રના પ્રતિભાવની રાહ ન જોતા સીધા તમારા દિલને ગમે એ રીતે પહોંચી જ જજો. ભાઈ હું મનીષ શાહ. આ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે હું, મારો સન સુજલ, મારા વાઈફ રૂપલ અને મારી ડોટર અનોલી જે આ ડાયરેક્ટર તરીકે છે. મારા વાઈફ રૂપલ એ લાઇન પ્રોડ્યુસર છે. સુજલે ઓવરસીઝ અને માર્કેટિંગ માટે બી બહુ જ હેલ્પ કરી છે અને સી ઇઝ વન ઓફ અવર પ્રોડ્યુસર. આ ફિલ્મ અમારા માટે એક શું કહેવાય, એક સપના જેવું છે અને અમે ફર્સ્ટ ટાઈમ આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ફિલ્મના જોવા માટે એટલા બધા અમારા મિત્રો અને આ બધા એટલા બધા એક્સાઇટમેન્ટમાં છે, તો એ આજે જોવા મળશે. મર્મ એક એવી કહાની છે જે સ્વાર્થ માટે લડતા સ્વાર્થ માટે લોકો શું કરી રહે છે એ ખાસ જોવા માટેની એક મૂવી છે. ખાસ જોજો. એક સસ્પેન્સ મૂવી છે મર્મ, એક ભેદ એ સસ્પેન્સ મૂવી છે, એ ખાસ જોશો, તમને ખ્યાલ આવી જશે. હું રૂપલ શાહ આ ફિલ્મના પ્રોડ્યુસર છું. આ ફિલ્મ એક મર્મ એક ગુજરાતી પિક્ચરથી કંઈક અલગ જ સ્ટોરીથી અમે બનાવવાનો ટ્રાય કરેલો છે. એ મર્મ એક ભેદ એટલે માણસ કેમ બદલાઈ જાય છે, શા માટે એ બદલાઈ જાય છે, એની લાગણીઓ મને ચેન્જ થઈ જાય છે, એ બધું કેમ થાય છે એ અમે પિક્ચરમાં બતાવવાનો ટ્રાય કરેલો છે. તો તમે ચોક્કસથી મૂવી જોજો. શૈલેષ ડોડિયા, મર્મ ફિલ્મ આજે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હું પોતે આમાં પ્રોડ્યુસર છું. અમારી પ્રોડ્યુસરની ટીમ પણ છે. મનીષભાઈ શાહ છે, સુજલ શાહ છે અને હું શૈલેષ ડોડિયા. આમાં સિનેમેટોગ્રાફી અને એડિટર પણ હું છું. આજે અમે આ ફિલ્મ ગુજરાતભરમાં રિલીઝ કરી રહ્યા છે જે એક સસ્પેન્સ ક્રાઇમ ઝોનર છે. તો ચોક્કસ આ બધાને મજા આવશે એમ ફિલ્મ જોવાની. આ ફિલ્મમાં એવું કર્યું છે કે રેકી દરમિયાન અમે એવું વિચાર્યું હતું કે કંઈક નવું જ આપીએ. ઘણી બધી પિક્ચરો એવું જોઈએ છે કે જેનું ઓપનિંગ જોવા જઈએ તો રિવરફ્રન્ટ હોય છે, અમદાવાદ હોય છે. અમે આખું ફિલ્મનું જે અલંગમાં સ્ક્રેપયાર્ડમાં જ શૂટ કરવામાં આવી છે. ઓવરઓલ ભાવનગરમાં આ ફિલ્મ શૂટ કરવામાં આવી છે અને આમ તો અલંગનું એક સિનેમેટિક લોકેશન દરેકને મજા આવશે માણવાની. કેવો માહોલ લાગી રહ્યો છે? બહુ જ પરસેવ થઈ ગયા છે, એટલો એવો માહોલ લાગે છે. શું કહેવા માંગો છો ગુજરાતી ઓડિયન્સને? ગુજરાતી ઓડિયન્સને જ કહેવા માગું છું કે પ્લીઝ આ મૂવી નહીં, જે બી ગુજરાતી મૂવીઝ આવે બધા ડાયરેક્ટર, પ્રોડ્યુસર્સ, એક્ટર્સને પ્રોત્સાહન આપવા માટે તમે મૂવીઝ જોવો, તમને ગમશે એવા જ મૂવીઝ બનાવવામાં આવે છે. એટલે પ્લીઝ ડુ વોચ. પ્રિન્સ, આપને આ ફિલ્મ કેવી લાગી? સારી ફિલ્મ છે, બહુ સારી મહેનત કરી છે બધાએ, બહુ સારો પ્રયાસ કર્યો છે એક ફિલ્મ બનાવવાનો. થેન્ક યુ. ક્લાઇમેક્સ જોરદાર. સાહેબ, આપને આ ફિલ્મ કેવી લાગી? હા, જે નકશીખ વખાણી શકાય એવી ફિલ્મ મર્મ. મારું નામ યુવરાજસિંહ જાડેજા, ફિલ્મ ડિરેક્ટર, રાઇટર, એક્ટર. મર્મ ફિલ્મ જે છે નકશીખ સુંદર ગુજરાતી ફિલ્મ છે અને એવી બહુ ઓછી ગુજરાતી ફિલ્મો હોય છે જે દિલથી આપણે બધી જ ઓડિયન્સને કહી શકીએ કે જાઓ જોવા. અને આ ફિલ્મ હું બધાને કહું છું કે જાઓ જોવા, મજા જ પડશે. ગ્રેન્સી કનોરિયા એક નંબર, ખોટો સિક્કો અને બીજા જે કંઈ પણ કલાકારો છે બધાએ સુંદર અભિનય કર્યો છે. ટુ ધ પોઈન્ટ વાર્તા સિંગલ ટ્રેક ઉપર ચાલે છે, ક્યાંય ભટકતી નથી અને એન્ડ ઇઝ જસ્ટ વાવ. જસ્ટ ગો એન્ડ વોચ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. થેન્ક યુ. મૂવી એકદમ જોરદાર અને સસ્પેન્સ છે.
તમે બધાએ જોવા જેવી છે અને એક મિનિટ એવી નથી કે આપણાને સ્કીપ કરવાનું મન થાય. એટલું જોરદાર મૂવી બનાવ્યું છે અને એન્ડ તો સુપર. અને મેં એમને આપું છું શૈલેષભાઈ ડોડિયાને કે જેમણે આ મૂવી બનાવીને આજે અમને ઇન્વાઇટ કર્યા છે. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ. ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ આવી રહી છે અને એક સે બરકર એક. હવે સ્ટોરી પણ એકદમ જોરદાર આવી. આ મૂવીમાં પણ સસ્પેન્સ થ્રિલર આપણને પહેલેથી લઈને છેલ્લે સુધી બાંધી રાખે છે અને મને તો પહેલેથી લઈને છેલ્લે સુધી એટલી મજા આવી ને, એટલે મેં એન્જોય કર્યું મૂવી અને હું પણ તમને બધાને કહું છું કે તમે પણ એન્જોય કરો. થેન્ક યુ. એકદમ સરસ, એકદમ જકડી રાખે એવું પિક્ચર. મસ્ત, એકદમ જકડી, પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે એવું એકદમ. આ મૂવીમાં એક એક કેરેક્ટરે સારો રોલ પ્લે કર્યો છે અને અભિનય બહુ સરસ છે. જે આપણા હીરો ગણી શકાય એવા ભાઈનો બહુ સરસ અભિનય છે. ગાઈઝ મૂવી મને બહુ જ ગમ્યું. તમે લોકોને પણ ગમશે તો અચૂકથી જોજો. Hi, my name is Prince Limbadia and this is Shatranj Gujarati. So please like, share and subscribe. Thank you.